જામનગરના વોર્ડ નંબર 6 માં કાદવ કિચડનું સામ્રાજ્ય। કમોસમી વરસાદ અને કાદવ કિચડ વચ્ચે જામનગરની પ્રજા પરેશાન। પ્રજાની સમસ્યાને લઈને કોંગ્રેસે અનોખી રીતે વિરોધ કર્યો। ડિફેન્સ કોલોનીમાં કોંગ્રેસના કાર્યકરોએ કિચડમાં બેસીને વિરોધ પ્રદર્શિત કર્યો। સત્તાધારી ભાજપને આડે હાથ લેતા કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર કિચડમાં બેસીને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા। જામનગર મહાનગરપાલિકા એટલે ભારતીય જનતા પાર્ટીનું છેલ્લા 30 વર્ષથી વધારે શાસન હોય। 40% વાળી કોંગ્રેસ વારંવાર કહે છે જનતાનો અવાજ છે। 40% વાળી આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં વોર્ડ નંબર 6 ની તમે હાલત જુઓ। છેલ્લા 1 વર્ષથી એ ભૂગર્ભ ગટરનું કામ પૂરું થઈ ગયું છે। આ ભૂગર્ભ ગટરના કામમાં ક્યાંક ને ક્યાંક ભાજપના ધારાસભ્ય પણ સામેલ છે। પણ આ લોકો જે તમે જોવો છો આખો એરિયો છે બાલાજી પાર્ક અને એરફોર્સ ગેટ થી લઈને વાયુસેના સુધીનો રોડ ખોદીને મૂકી દીધો। ભૂગર્ભ ગટરનું તમામ કામ પૂરું થઈ ગયું છે, છતાં પણ આ લોકો કાન આડા હાથ કરી અને પ્રજાને કેમ મુશ્કેલી પડે એ હાલતમાં છોડીને જતા રહે છે। 2 દિવસ પહેલા જ અંધજન પાર્ટી કહેવાય તો ભારતીય જનતા પાર્ટીનો એ સ્નેહ મિલન હતો, છતાં પણ આ પરિસ્થિતિ આ વિસ્તારની હોય। આજે સ્થાનિક લોકોએ અમને બોલાવ્યા, અમે આ સ્થિતિ જોઈ। હું આ સ્થિતિને રૂબરૂ મારી જે હાલત છે એ જામનગરના પ્રથમ નાગરિક એવા મેયરને દેખાડવા માંગુ છું કે આ જ્યાંના લોકોની સ્થિતિ છે। આ લોકો આ સમય પણ આવી રીતે જીવે છે, ટેક્સ ભરે છે, બધું આપે છે, છતાં સુવિધા નથી મળતી।